નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભીખા હમેશા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે તારીખ 20 જૂન 2020ના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીશું। જે પણ વિદ્યાર્થી મિત્રોએ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયો તમને જલ્દીથી મળતા રહે। વાત કરીએ પ્રીવિયસ પ્રેક્ટિસ ક્વેશ્ચનની તો ક્વેશ્ચન હતો તાજેતરમાં ચર્ચામાં રહેલ એમબી લાલ સમિતિ નીચેનામાંથી કયા ક્ષેત્રે સંકળાયેલ છે। ઘણા બધા મિત્રોએ ખૂબ જ સરસ જવાબ આપ્યો છે। જો જવાબની વાત કરીએ તો જવાબ છે ઓપ્શન બી। હા વિદ્યાર્થી મિત્રો, તેલના કૂવાની સ્થાપના સમયે ઓઇલ કંપનીઓ દ્વારા અનુસરવી પડતી સલામતી માર્ગદર્શિકા સંબંધિત આ સમિતિની રચના કરવામાં આવી હતી। તો જવાબ જોઈએ। ઘણા બધા મિત્રો, મેઘાબેને પણ ખૂબ જ સરસ જવાબ આપ્યો છે। પિયુષ ચૌધરીભાઈ ડન। જોઈએ તો વર્ષ 2009માં જયપુરના આઈઓસીએલ ટર્મિનલ પર અકસ્માત બાદ આગ લાગી હતી। તો તે સમયે એમબી લાલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી। શા માટે? તો ઓઇલ કુવાઓ સ્થાપિત કરતી સમયે ઓઇલ કંપનીઓ દ્વારા લેવામાં આવતી સલામતી માર્ગદર્શિકાઓની ભલામણ કરવા માટે। ડન। તો તેમણે 118 જેટલી ભલામણો કરી હતી। તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે તાજેતરમાં આસામના બાગજાન ઓઇલ ક્ષેત્રમાં ભીષણ આગ લાગી હતી જેને કારણે ખૂબ જ ભારે નુકસાન થયું હતું। તો આ સમિતિ દ્વારા જે ભલામણો કરવામાં આવી હતી તેની 94% જેટલી ભલામણોનો અમલ કરવામાં આવ્યો છે। ડન। ખાસ યાદ રાખવા વિનંતી વિદ્યાર્થી મિત્રો। આગળ પણ જો જોઈએ તો અસલમ બહુ જ ખૂબ જ સરસ જવાબ, કિંજલ પરમાર, જયપાલભાઈ જાદવ ખૂબ જ સારો જવાબ આપવામાં આવ્યો છે। અહીં તમે જોઈ શકો છો કે જે આ સમિતિ અંતર્ગત જે એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પણ સ્થાપવાની ભલામણ કરવામાં આવી હતી તે ભલામણ સ્વીકારવામાં આવી નથી। હા, આ ખૂબ જ અગત્યની ભલામણ હતી પરંતુ તે સ્વીકારવામાં આવી નથી। જે અંતર્ગત કે જે ઈઆરસી સેન્ટર હોય છે તે રિસ્પોન્સ ટાઈમ સમય, અંતર, માર્ગ તેમજ ટ્રાફિક પર આધારિત હોવો જોઈએ, જે 2 કલાકથી વધુ ન હોવો જોઈએ। આવા અનેક ભલામણો હતી જે આ નથી સ્વીકારી, તે ખાસ યાદ રાખવા વિનંતી। ખૂબ જ સરસ જવાબ વિદ્યાર્થી મિત્રો। આ જ રીતે કમેન્ટ બોક્સમાં આપના જવાબ આપતા રહો। ડન। આગળ વધીએ તો પહેલા ગઈકાલના ક્વેશ્ચનોનો એક ક્વિક રિવિઝન કરી લઈએ। તો પહેલો સવાલ હતો તાજેતરમાં પોલિસી બ્રીફ ધ ઇમ્પેક્ટ ઓફ કોવિડ-19 ઓન ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન નામનો આ રિપોર્ટ હતો કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન। ખાસ યાદ રાખવા વિનંતી। તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા લોનાર તળાવના એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ અંગેનો અહેવાલ માંગ્યો હતો। આ તળાવનું નિર્માણ કઈ રીતે થયું હતું? ઉલ્કાના પૃથ્વી સાથે ટકરાવવાથી। ડન। ખાસ યાદ રાખવા વિનંતી। આ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ કઈ બે સંસ્થા પાસેથી માંગ્યો છે? તમને ખ્યાલ જ હશે, એક તો નીરી, ડન, નીરી અને બીજું જિયોગ્રાફિકલ સર્વે ઓફ ઇન્ડિયા। આ બે સંસ્થાઓ તેનું એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ કરશે। ડન। ચોથા એશિયા યુથ પેરા ગેમ્સ 2021ની યજમાની કયા દેશ કરશે? બહેરીન। ખાસ યાદ રાખવા વિનંતી। આગળ વધીએ। તાજેતરમાં 75મી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? વોલ્કન બોઝકીર। તાજેતરમાં સરકારે ખેડૂતો પાસેથી ઘઉં ખરીદવાનો જે રેકોર્ડ બનાવ્યો હતો, કેટલા લાખ ટન? 382 લાખ ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા। ઓકે, પછી બે વિધાનવાળા આપણે એક સવાલ જોયો જેમાં તમને ખ્યાલ હશે કે ભાઈ નેપાળના કાઠમંડુમાં આવેલા પશુપતિનાથ મંદિરના ધાર્મિક સ્થળ તરીકેના વિકાસ કરવા માટે તેમજ સેનિટાઇઝેશનની સુવિધા ઉપલબ્ધ કરવા માટે ભારત અને નેપાળ વચ્ચે MOU કરવામાં આવ્યા છે અને આ મંદિરને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં ક્યારે સમાવેશ થયો હતો? 1979। ડન। આગળ જોઈએ। તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા
લોન્ચ કરવામાં આવેલ દેશની પ્રથમ COVID-19 ટેસ્ટિંગ મોબાઈલ લેબનું નામ શું હતું? આઈ લેબ. ખાસ યાદ રાખવા વિનંતી. ઓકે, તો હવે ચર્ચા કરીએ આજના કરંટ અફેરના પ્રશ્નોની. પહેલો સવાલ છે, નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો. તો પહેલું વિધાન છે, તાજેતરમાં ભારત 8મી વખત યુએનએસસી એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ તેમાં અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું. ખાસ યાદ રાખજો, અસ્થાયી સભ્ય છે. અને બીજું વિધાન છે, એશિયા પેસિફિક ક્ષેત્રમાંથી ભારત સાથે વિયેતનામ પણ હાલમાં ચૂંટાયું છે. ડન. આ બે વિધાન છે. જવાબની જો ચર્ચા કરીએ તો જવાબ છે માત્ર 1. હા વિદ્યાર્થી મિત્રો, ફક્ત પહેલું વિધાન જ સાચું છે, બીજું વિધાન ખોટું છે. શા માટે ખોટું છે જો જોઈએ તો તાજેતરમાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના અસ્થાયી સભ્ય તરીકે ભારત 8મી વખત ચૂંટાઈ આવ્યું છે. ભારતને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 192 મતોમાંથી 184 મતો પ્રાપ્ત થયા છે અને ભારતને જીતવા માટે કેટલા મતો? 2/3 મતોની જરૂર હતી. ભારતનો આ અસ્થાયી સભ્ય તરીકે 2 વર્ષનો કાર્યકાળ રહેશે, જે શરૂ ક્યારે થશે? 1 જાન્યુઆરી 2021. 1 જાન્યુઆરી 2021 થી તે શરૂ થશે. એટલે કે ભારત 2021 અને 2022 એમ 2 વર્ષ માટે યુએનએસસી નું અસ્થાયી સભ્ય રહેશે. ભારતની સાથે અન્ય 4 દેશો આયર્લેન્ડ, મેક્સિકો, નોર્વે અને કેન્યા પણ ચૂંટાઈ આવ્યા છે. ઓકે, આ પણ ડન. ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાંથી ચૂંટાનારો હાલનો એકમાત્ર દેશ છે. હા વિદ્યાર્થી મિત્રો, ભારત સાથે વિયેતનામ ચૂંટાઈ આવ્યું નથી. હાલમાં જે ચૂંટણી થઈ તેમાં જે 5 દેશો ચૂંટાયા તેમાં એશિયા પેસિફિક ક્ષેત્રમાં ચૂંટાવનાર ભારત એકમાત્ર દેશ છે. માટે આપણું બીજું વિધાન ખોટું હતું. ભારત ઉપરાંત અન્ય 4 દેશ તમે અહીં જોઈ શકો છો. અગાઉ ભારત વર્ષ 1950-51, 67-68, 1972-73 એમ 7 વાર ચૂંટાઈ આવ્યું છે અને હાલમાં 8મી વખત. ડન. આગળ વધીએ. જો યુનાઇટેડ સિક્યુરિટી કાઉન્સિલની જો વાત કરવામાં આવે તો યુએનએસસી એ યુનાઇટેડ નેશનના મુખ્ય 6 અંગોમાંનું એક છે. તો યુએનના જે આ 6 ઓર્ગન્સ, મેઇન ઓર્ગનની વાત કરવામાં આવે તેમાં જનરલ એસેમ્બલી, સિક્યુરિટી કાઉન્સિલ, સેક્રેટેરિએટ, ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલનો સમાવેશ થાય છે. આ છે યુએનના 6 મુખ્ય અંગો. ખાસ યાદ રાખવા વિનંતી. ડન. આગળ વાત કરીએ. જે આ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે તેના મુખ્ય કાર્યની તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી કરવાનું છે. યુએનએસસીમાં કુલ 15 સભ્યો હોય છે. ખાસ યાદ રાખવા વિનંતી, જેમાં 5 સ્થાયી સભ્યો હોય છે અને 10 અસ્થાયી સભ્યો. ડન. તમને 5 સ્થાયી સભ્યોની તો ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, જેમાં ચીન, ફ્રાન્સ, રશિયા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા યુએસએ નો સમાવેશ થાય છે. આ યુએનએસસી ના 5 પરમનન્ટ મેમ્બર એટલે કે સ્થાયી સભ્યો છે. અને યુએનએસસી નું સ્થાયી સભ્ય ભારત પણ બને તે માટે ભારતના પ્રયત્નો ચાલુ છે, જે તમને ખ્યાલ જ હશે. પરંતુ હાલમાં જો વાત કરીએ, જે આ 10 અસ્થાયી સભ્યોની ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવે છે. મહાસભા દર વર્ષે 5 અસ્થાયી સભ્યોની 2 વર્ષના કાર્યકાળ માટે ચૂંટણી કરે છે. દર વર્ષે એમ તમે અહીં જોયું, અસ્થાયી સભ્યો કેટલા હોય છે? 10. અને દર વર્ષે નવા 5 અસ્થાયી સભ્યોની ચૂંટણી થતી હોય છે. આ 10 અસ્થાયી સભ્યોનું પ્રતિનિધિત્વ પ્રાદેશિક આધાર પર નક્કી કરવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો, જેમાં આફ્રિકાના 3 દેશો હોય છે, દક્ષિણ એશિયાના 2, લેટિન અમેરિકાના 2, પશ્ચિમ યુરોપ અને અન્યના 2 તેમજ પૂર્વી યુરોપના 1 એમ ટોટલ 10 દેશો એ અસ્થાયી સભ્યો છે. અહીં તમે જોઈ શકો છો, એશિયા પેસિફિક વિસ્તારના એશિયા વિસ્તારના 2 દેશો હોય છે, જેમાં હાલમાં કોણ કોણ છે? એક ભારત છે અને એક વિયેતનામ છે. ડન. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે ટીએસ તિરુમૂર્તિ છે. ઓકે. ભારતે યુએનએસસીમાં 5S ને પ્રાથમિકતા આપવાની વાત કરી છે, જે નીચે મુજબ છે. 5S આપણા જે વિદેશ મંત્રી
છે એસ જયશંકર તેમના દ્વારા આ 5 ને પ્રાથમિકમાં આપતાઓની વાત કરી છે, જેમાં કોનો સમાવેશ થાય છે? સન્માન, સંવાદ, સહયોગ, શાંતિ અને સમૃદ્ધિ. ઓકે. વર્ષ 2021માં ભારત, નોર્વે, આયર્લેન્ડ, મેક્સિકો અને કેન્યા આ જે 5 દેશો હાલમાં ચૂંટાયા છે. અન્ય 5 કાયમી સભ્યો, એ તમને ખ્યાલ જ છે. અને બીજા 5 છે ઇસ્ટોનિયા, નાઇજર, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડાઇન્સ, ટ્યુનેશિયા અને વિયેતનામ. ડન. આમ ટોટલ આ 15 સભ્યો એ હાલમાં યુએનએસસીમાં છે. ક્લિયર? 5 પરમનન્ટ અને 10 અસ્થાયી. ઓકે, આગળ વધીએ. બીજા સવાલની વાત કરીએ. તાજેતરમાં ગુજરાતનું કયું શહેર નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા એવોર્ડ મેળવનાર દેશનું એકમાત્ર શહેર બન્યું છે? ડન. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. અહીં તમે ઓપ્શન જોઈ શકો છો. તો જવાબ છે ઓપ્શન એ, એટલે કે રાજકોટ. ડન. તાજેતરમાં રાજકોટને નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળ્યો છે. એના વિશે ચર્ચા કરીએ. તાજેતરમાં દેશમાં એકમાત્ર રાજકોટ શહેરને વન પ્લેનેટ સિટી ચેલેન્જ જે સ્પર્ધા હતી તેની અંતર્ગત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મેળવ્યો છે. રાજકોટ શહેરને સતત 3જી વખત આ નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળ્યો છે. હા, અગાઉ 2016 અને 2018માં પણ તે આ એવોર્ડ મેળવી ચૂક્યું છે. દેશના 8 શહેરો એટલે કે રાજકોટ, નાગપુર, કોચી, પણજી, પુણે, ગુવાહાટી, ગંગટોક અને ઇન્દોરે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ રાજકોટ વિનર બન્યું હતું. વન પ્લેનેટ સિટી ચેલેન્જ એક ઓપન કોમ્પિટિશન છે, જેમાં અત્યાર સુધી 400 થી વધુ શહેરોએ વોલેન્ટરીલી કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આબોહવાની સ્થિતિસ્થાપકતામાં વધારો કરવાના ધ્યેય સાથે ભાગ લીધો હતો. વન પ્લેનેટ સિટી ચેલેન્જ સ્પર્ધા એ કોના દ્વારા વિદ્યાર્થી મિત્રો? વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર WWF દ્વારા શરૂ કરવામાં આવી હતી. ખાસ યાદ રાખવા વિનંતી. ઓકે, WWF ની આ એક સ્પર્ધા હતી. ડન. આગળ વધીએ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 2020ની જગન્નાથ રથયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો આ જગન્નાથ મંદિર બીજા કયા નામે ઓળખાય છે? આ તમારે જણાવવાનું છે. તો જવાબ છે ઓપ્શન બી, એટલે કે વ્હાઇટ પેગોડા. ડન. જગન્નાથ મંદિર છે એ વ્હાઇટ પેગોડા તરીકે ઓળખાય છે. અને બ્લેક પેગોડા, ડન. બ્લેક પેગોડા કોને? તો તમારે કમેન્ટ બોક્સમાં આનો જવાબ આપવાનો છે. ભારતનું કયું મંદિર છે જે બ્લેક પેગોડા તરીકે ઓળખાય છે? ઓકે, જગન્નાથ મંદિર વ્હાઇટ પેગોડા, તો આ બ્લેક પેગોડા તરીકે કયું મંદિર? ક્લિયર? આગળ વધીએ. તાજેતરમાં COVID-19 મહામારીને કારણે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ S.A. બોબડે એટલે કે શરદ અરવિંદ બોબડે દ્વારા દિનેશ મહેશ્વરી અને A.S. બોપન્નાની બેચ દ્વારા આ વર્ષે ઓડિશાના પુરી ખાતે આવેલા જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મંદિરને વ્હાઇટ પેગોડા તરીકે ઓળખવામાં આવે છે, જેનું નિર્માણ ગંગ વંશના રાજા અનંત વર્મન દ્વારા 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખવા વિનંતી વિદ્યાર્થી મિત્રો, આ રથયાત્રા એ ઓડિશાનો સૌથી મોટો તહેવાર છે, જે અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે. જે આ તહેવાર 3 દેવી દેવતાઓને સમર્પિત છે. તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે લાકડામાંથી બનેલી 3 મૂર્તિઓ, જેમાં ક્રમશઃ ભગવાન કૃષ્ણ એટલે કે જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રાની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાંથી બહાર લાવી સજાવેલા રથો પર બેસાડી નગર દર્શને લઈ જવાય છે. અહીંયા ખાસ યાદ રાખવા વિનંતી કે ભગવાન કૃષ્ણ એટલે કે જગન્નાથ સાથે બલભદ્ર અને તેમની બહેન સુભદ્રાની મૂર્તિ હોય છે. ડન. આગળ વધીએ. જો રથના નામની વાત કરીએ, ખૂબ જ અગત્યનું છે કે જે ભગવાન જગન્નાથ હોય છે તેમનો જે રથ એ 16 પૈંડા વાળો રથ હોય છે, જેને નંદી ઘોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભાઈ બલભદ્રનો રથ તે 14 પૈંડા વાળો રથ હોય છે, જેને તાલ ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ બહેન સુભદ્રાના રથ જે 12 પૈંડાનો હોય છે તેને શું કહેવામાં આવે છે? દેવદલન અથવા તો પદ્મધ્વજ. ઓકે,
આ જે પ્રતિમાઓ હોય છે તેમને ગુંડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે, જ્યાં પ્રતિમાઓ એક અઠવાડિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ફરીથી પાછા મંદિરમાં ફરે છે. તેને બહુધા યાત્રા તરીકે ઓળખવામાં આવે છે, જે 9મા દિવસે અથવા તો અષાઢ સુદ દસમે શરૂ થાય છે. આ યાત્રાનું આયોજન લગભગ મંદિરના નિર્માણ પહેલા 9મી સદીથી થતું આવ્યું છે. ખાસ યાદ રાખવા વિનંતી. આગળ જો વધીએ, ગુજરાતમાં આ રથયાત્રાનો પ્રારંભ સૌ પ્રથમવાર અમદાવાદના જમાલપુરથી વર્ષ 1869માં ગેજેટિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી પ્રમાણે હનુમાનદાસજી મહારાજે કરાવ્યો હતો. આ ગુજરાતનું કનેક્શન જોઈ લઈએ. ત્યારબાદ વર્ષ 1887માં નરસિંહદાસજી મહારાજે ખૂબ જ ધામધૂમથી આ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રથયાત્રાનો શુભારંભ કરવામાં આવે છે, જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. હા, અમદાવાદમાં જે આ રથયાત્રા નીકળે છે તો તેનો શુભારંભ કોના દ્વારા? ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ને હસ્તે કરવામાં આવતો હોય છે, જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. 1989 થી તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી દ્વારા દર વર્ષે પહિંદ વિધિની પરંપરા ચાલુ કરી હતી. આજ દિન સુધી સૌથી વધુ વાર નરેન્દ્રભાઈ મોદી, કે જે હાલમાં આપણા વડાપ્રધાન છે, જે પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેમને સૌથી વધુ વાર પહિંદ વિધિ કરેલ છે. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા દેશમાં મજબૂત રમતગમત ઇકોસિસ્ટમ બનાવવાના હેતુથી કઈ યોજના અંતર્ગત ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? ડન. ખ્યાલ રાખજો કે ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ વિકસાવવાની જાહેરાત કરી છે. કઈ યોજના અંતર્ગત? અહીં તમને 4 ઓપ્શન આપેલા છે. જવાબ આવશે ઓપ્શન બી, ખેલો ઇન્ડિયા યોજના. ખાસ યાદ રાખવા વિનંતી, કારણ કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જે છે રમતગમત મંત્રાલયની એક આ ફ્લેગશિપ યોજના એ ખૂબ જ ચર્ચામાં હોય છે. તો અહીં તમે ખાસ ભૂલ કરતા નહીં કે જે આ ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ જે વિકસાવવાની જાહેરાત કરી છે તે કઈ યોજના અંતર્ગત? ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત. ડન. તાજેતરમાં કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવા અને ભારતીય રમતોને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવાના હેતુથી પ્રથમ ફેઝમાં 8 રાજ્યોમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્રો વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. ડન. ખાસ યાદ રાખવા વિનંતી, સમગ્ર દેશમાં નહીં, પરંતુ આ પહેલા ફેઝમાં ફક્ત 8 જ રાજ્યોમાં આ પ્રકારના કેન્દ્રો ખોલવામાં આવશે. આ કેન્દ્રોની પસંદગી માટેની પ્રક્રિયા ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત ઓક્ટોબર 2019 થી શરૂ કરવામાં આવી હતી, જેમાં 15 રાજ્યોમાંથી કેન્દ્ર સરકાર દ્વારા આ 8 રાજ્યોની પસંદગી કરવામાં આવી છે. કયા 8 રાજ્યો? તો કર્ણાટક, કેરળ, તેલંગાણા, ઓડિશા, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. યાદ રહી જાય એમ છે. જો દક્ષિણના 3 જોઈ લો, કર્ણાટક, કેરળ અને તેલંગાણા, એક ઉપર થોડુંક ઓડિશા, અને આપણા 7 સિસ્ટરના રાજ્યો મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. આ કેન્દ્રો દ્વારા રમતવીરોને વૈશ્વિક સ્તરની રમતો સુધી પહોંચવા માટે તાલીમ પૂરી પાડવામાં આવશે. હા વિદ્યાર્થી મિત્રો, જે પણ આપણા રમતવીરો છે તે વૈશ્વિક કક્ષાની તેમને તાલીમ મળી રહે તે હેતુથી આ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે. તેની સ્થાપના માટે ફંડિંગ કેન્દ્ર સરકાર દ્વારા વાયબિલિટી ગેપ ફંડિંગ વડે પૂરું પાડવામાં આવશે, જ્યારે ત્યાં માળખાગત સુવિધાઓ, જરૂરી સાધનો, અનુભવી કોચ અને મદદની સ્ટાફ ઉપલબ્ધ કરાવવા માટેનું જે ફંડિંગ છે તે આ ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત પૂરું પાડવામાં આવશે. તેને ચલાવવા માટેની જવાબદારી પ્રત્યેક રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની રહેશે. ખાસ યાદ રાખવા વિનંતી. આગળ વધીએ. તાજેતરમાં ખનિજ ક્ષેત્રે નવીન સંશોધન અને વિકાસ કાર્યો કરવાના હેતુથી ખાણ અને ખનિજ મંત્રાલય દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન.
કયા મંત્રાલય? ખાણ અને ખનિજ મંત્રાલય દ્વારા એક પોર્ટલ, તો પોર્ટલનું નામ છે ઓપ્શન સી એટલે કે સત્યભામા પોર્ટલ. ખાસ યાદ રાખવા વિનંતી. શા માટેનું છે? ખનિજ ક્ષેત્રે નવીન સંશોધન અને વિકાસના કાર્યો માટે. જો તેના વિશે જાણીએ, તાજેતરમાં કેન્દ્રીય ખાણ અને ખનિજ મંત્રી પ્રહલાદ જોશી દ્વારા ખાણ અને ખનિજ ક્ષેત્રે ગુણાત્મક અને નવીન સંશોધન તથા વિકાસના કાર્યોને પ્રોત્સાહિત કરવાના હેતુથી આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સત્યભામા પોર્ટલ, સત્યભામાનું આ મોટું ફૂલ ફોર્મ છે, જોઈ લઈએ. સત્યભામા એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી યોજના ફોર આત્મનિર્ભર ભારત ઇન માઇનિંગ એડવાન્સમેન્ટ. આ આખું તેનું ફૂલ ફોર્મ છે. આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલનું નિર્માણ એનઆઈસી, ખાસ યાદ રાખવા વિનંતી, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે, જે ખાણ અને ખનિજ ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીના વિકાસ માટે ઉપયોગી થશે. સંશોધનકારો દ્વારા થયેલા સંશોધનો, રિપોર્ટો પ્લેટફોર્મના આ પોર્ટલ પર રજૂ કરવાનું રહેશે અને ત્યારબાદની પ્રક્રિયા પણ આ પોર્ટલ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવશે. આ પોર્ટલને નીતિ આયોગના એનજીઓ દર્પણ પોર્ટલ સાથે જોડવામાં આવ્યું છે. આ પણ ખાસ યાદ રાખવા વિનંતી. આગળ વધીએ. તાજેતરમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા કઈ બેંક સાથે એમઓયુ કરવામાં આવ્યા છે? હા વિદ્યાર્થી મિત્રો, આ યોજના અંતર્ગત તેની નોડલ એજન્સી માટે કઈ બેંક સાથે એમઓયુ કરવામાં આવ્યા છે? તો જવાબ છે ઓપ્શન એ, સિડબી. ઓકે, સિડબીનું ફૂલ ફોર્મ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ખાસ યાદ રાખવા વિનંતી કે સિડબી દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે. આ કઈ યોજના અંતર્ગત માટે? પીએમ સ્વનિધિ યોજના માટે. જો તેના વિશે જાણીએ, તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે લખનૌ સ્થિત નાણાકીય સંસ્થા કઈ? સિડબી. શા માટે લખનૌ સ્થિત? કારણ કે સિડબીનું હેડક્વાર્ટર આવેલું છે લખનૌ ખાતે. ખાસ યાદ રાખવા વિનંતી. જે આ સિડબી બેંક છે તેનું હેડક્વાર્ટર આવેલું છે લખનૌ ખાતે. તેની સાથે એમઓયુ કર્યા છે. આ કરાર અંતર્ગત દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા માટે સિડબી દ્વારા શહેરી ફેરિયાઓ એટલે કે સ્ટ્રીટ વેન્ડર્સને ક્રેડિટ કે લોન આપવામાં આવશે. તમને ખ્યાલ જ હશે, પીએમ સ્વનિધિ યોજના હાલમાં જ થોડાક દિવસો પહેલા જ આપણે કરંટ અફેરમાં તેની ચર્ચા કરી ચૂક્યા છીએ કે આ યોજના હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા 1 જૂન 2020 થી લાગુ કરવામાં આવી. રસ્તા પર ઊભા રહેતા શાકભાજીની લારીવાળા, સલૂનની દુકાન, લોન્ડ્રી, શેરીમાં ફરતા ફેરિયાઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશમાં 50 લાખથી વધુ ફેરિયાઓ કે જે લોકડાઉનની સ્થિતિ પહેલા કાર્યરત હતા તેઓને 10,000 રૂપિયાની લોન કોઈ પણ પ્રકારની ગેરંટી વગર આપવામાં આવશે. અને આ માટે કઈ બેંક સાથે કર્યા છે કરાર? સિડબી. ખાસ યાદ રાખવા વિનંતી. ઓકે, યોગ્ય સમયે આ લોનની ભરપાઈ કરાશે તો વાર્ષિક દર 7% વ્યાજ તેમના ખાતામાં સબસિડીના રૂપે સરકાર દ્વારા જમા કરવામાં આવશે. લોનની ચૂકવણી 1 વર્ષ દરમિયાન હપ્તાના સ્વરૂપે કરવી પડશે અને આ યોજના માર્ચ 2022 સુધી અમલીકરણમાં રહેશે. ઓકે, ખાસ યાદ રાખવા વિનંતી. આગળ વધીએ. તાજેતરમાં સંચાર મંત્રાલયના કયા વિભાગ દ્વારા બીએસએનએલ અને એમટીએનએલ અને ખાનગી કંપનીઓએ તમામ ચાઇનીઝ સાધનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે? કયો વિભાગ? ઓપ્શન બી, ટેલિકમ્યુનિકેશન વિભાગ. તમને ખ્યાલ જ હશે, બીએસએનએલ એ ભારતની ખૂબ જ જાણીતી કંપની છે, જેને હાલમાં જે તમને ખ્યાલ હોય તો ગલવાન વેલીમાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે જે હિંસક ઝડપ થઈ હતી, ત્યારબાદ ચીની સામાનોના ઉપયોગ પર તેમના દ્વારા આ પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો છે. બીએસએનએલ દ્વારા જે 4G તેમજ 5G નેટવર્ક સંચાલન માટે જે પણ ઓપ્ટિકલ ફાઇબર કે અન્ય ચીજ વસ્તુઓ કે સામગ્રીઓ ચીનથી મંગાવવાની હતી તે આની પર હમણાં રોક મૂકી છે અને તે ચીનની સામગ્રીનો ઉપયોગ નહીં કરે. આગળ વધીએ. અહીં તમે જોઈ જ શકો છો, તાજેતરમાં ગલવાન ખીણમાં ભારતના 20 જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંચાર મંત્રાલયના
ટેલિકોમ વિભાગ દ્વારા BSNL, MTNL અને ખાનગી કંપનીઓએ તમામ ચાઇનીઝ સાધનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત અપગ્રેડેશન 4G નેટવર્કમાં ચીની સાધનોનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. ઓકે, ખાસ યાદ રાખવા વિનંતી. અહીં BSNL અને MTNL, ઓકે, બંનેના ફૂલ ફોર્મ ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. BSNL નું તો તમને જલ્દી ખ્યાલ જ હશે, પરંતુ ખાસ MTNL નું પણ ફૂલ ફોર્મ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ કમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ડન. આગળ વધીએ. તાજેતરમાં ટેકનોલોજી પાયોનિયરની સૂચિમાં ભારતીય કંપની ઝેસ્ટમની અને સ્ટેપલાપ્સો, ડન, આ બે કંપનીઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. શામાં? ટેકનોલોજી પાયોનિયર 2020ની યાદી જે હતી એમાં આ બે આપણા સ્ટાર્ટઅપ કંપનીઓ છે એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ સૂચિ કોના દ્વારા બહાર પાડવામાં આવી હતી? તો જવાબ છે ઓપ્શન એ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ડન. WEF દ્વારા એક આ સૂચિ બહાર પાડી હતી ટેકનોલોજી પાયોનિયર્સ 2020, જેમાં ભારતની બે સ્ટાર્ટઅપ કંપનીઓ ઝેસ્ટમની અને સ્ટેલાપ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડેલ ટેકનોલોજી પાયોનિયરની ટોપ 100 કંપનીઓની યાદીમાં ભારતની બે કંપનીઓનો સમાવેશ થયો છે, જે તમે જોઈ શકો છો, ઝેસ્ટમની અને સ્ટેલહેપ્સ. ઓકે, આ સૂચિમાં સમાવેશ કરેલી કંપનીઓ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના કાર્યક્રમો તથા વર્કશોપમાં 2 વર્ષ માટે ભાગ લઈ શકશે. દર વર્ષે WEF દ્વારા એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ટેકનોલોજી પાયોનિયર બહાર પાડવામાં આવે છે, જે નવી ટેકનોલોજી અને ઇનોવેશનને વેગ આપે છે. ઝેસ્ટમની કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ પેમેન્ટ અને લોન આપવાનું કામ કરે છે, તેમજ સ્ટેલહેપ્સ કંપની ઇન્ટરનેટ ઓફ થિંગ્સના આધારે ડેટા એનાલિસિસનું કાર્ય કરે છે. ખાસ યાદ રાખવા વિનંતી આ બંને કંપનીઓના નામ. જો વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરવામાં આવે તો તેની સ્થાપના 1971માં કરવામાં આવી હતી. ડન. અને તમને ખ્યાલ જ હશે તેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે, પરંતુ દાવોસ ખાતે દર વર્ષે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક યોજાય છે, જે ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. ડન. ખાસ યાદ રાખવા વિનંતી. તો આજના પ્રેક્ટિસ ક્વેશ્ચનની વાત કરી લઈએ. પ્રેક્ટિસ ક્વેશ્ચન છે આજનો, તાજેતરમાં દ્વિતીય વિશ્વયુદ્ધની 75મી વિજય દિવસ પરેડમાં ભાગ લેવા માટે ભારત પોતાના સૈન્ય દળને કયા દેશમાં મોકલશે? ખાસ યાદ રાખજો, દ્વિતીય વિશ્વયુદ્ધની 75મી વિજય દિવસની જે પરેડ છે તેમાં ભારત પોતાની સૈન્ય મોકલવાનું છે. તો કયા દેશમાં આ વિજય દિવસની પરેડનું આયોજન થવાનું છે? ડન. ઓપ્શન એ, અમેરિકા, જર્મની, રશિયા કે એક પણ નહીં. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપવાનો છે. ઓકે, તો આજનો થોટ ઓફ ધ ડે જોઈએ. એન ઇન્વેસ્ટમેન્ટ ઇન નોલેજ પેઝ ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ. હા વિદ્યાર્થી મિત્રો, જે તમે હાલમાં તમારો સમય ઇન્વેસ્ટ કરશો શાના માટે? નોલેજ મેળવવા માટે, જાણકારી મેળવવા માટે, જે આગામી સમયમાં તમને ખૂબ જ સારું વળતર આપશે. હાલમાં COVID-19ની મહામારીને કારણે તમને ખ્યાલ જ હશે અનેક પરીક્ષાઓની તારીખો જાહેર નથી થઈ, પરંતુ જરા પણ ટેન્શન લીધા વગર તમે તમારો આ સમય, ખૂબ જ કિંમતી સમય ઇન્વેસ્ટ કરવાનો છે. ક્યાં? જાણકારી મેળવવા, વાંચવા માટે, તમારા સબ્જેક્ટો પૂરા કરવા માટે, જે તમને આગામી દિવસોમાં પરીક્ષાઓમાં ખૂબ જ સારું વળતર મળશે. ડન. આ માટે તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન તેમજ પબ્લિકેશન દ્વારા અનેક બુકો આપને માટે હાજર છે, તો તમે તેમાંથી નવી જાણકારીઓ મેળવી શકો છો અને તમારો સમય તેમાં ઇન્વેસ્ટ કરી શકો છો, જેથી પરીક્ષામાં ખૂબ જ તમે સારું વળતર મેળવી શકો. ડન. તો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય વિદ્યાર્થી મિત્રો, તો વિડીયો લાઈક કરો, શેર કરો અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.